પોરબંદરમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા આયોજિત ગરબીમાં કેટલાક તત્વોએ યુવતીની છેડતી કર્યા બાદ મામલો ઉગ્ર બન્યો હતો. તો આ બનાવમાં રાજકીય દબાણથી આવારા તત્વો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. તેથી આ મામલે પૂર્વ ધારાસભ્યએ યોજાયેલી જાહેર સભામાં આકરા પ્રહારો કર્યા હતા. પોરબંદરના સુરજ પેલેસ વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય ભૂરાભાઈ મુંજાભાઈ જાડેજા અને તેમના પત્ની હિરલબા દ્વારા સુવ્યવસ્થિત ગરબીનું આયોજન થાય છે, જેમાં આજુબાજુના પછાત વિસ્તારની અનેક દીકરીઓને ગરબે રમવાની સાથોસાથ અઢળક લહાણી પણ આપવામાં આવે છે. પરંતુ તાજેતરમાં નવરાત્રી વખતે કેટલાક આવારા તત્વોએ યુવતીની છેડતી કરતા તેઓને ટપારવામાં આવતા હોવાથી તેઓ એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી હતી. તેથી આ બનાવ અંગે ભારે રોષ ઠાલવીને શહેરના સુદામા ચોક ખાતે ભૂરાભાઈ જાડેજાએ જાહેર સભાનું આયોજન કરીને ભાજપ સરકાર તેમજ મંત્રી સામે પણ ઉચ્ચારણો કરીને સનસનાટી મચાવી દીધી હતી. કે અમારા ગરબાની અંદરમાં જે દીકરીની છેડતી થઈ ઈ તોય જેને એને માર્યો, ઈ તોયના જે કોઈ ભાઈઓ જો મારી પાસે આવે તો ખરેખર હું એનું સન્માન કરું, એનું પગે લાગું કે મરદના દીકરાઓ તો છે કે જેને બેન બેટીને બચાવી, ભલે ને અમારા કાર્યકરોના નામ દીધા, અમે કઈ ફાટી નથી પડતા. જાડેજા પરિવારની તો તમે બધા ખુલ્લી કિતાબ છે, તમને ખબર છે કે એક દિવસ જેલમાં ને એક દિવસ મેલમાં હોય છે, બરાબર? અને ભગવાને અમને બધાઈને અમને આ જાડેજા પરિવારની અમે જે વહુઓ બનાવ્યું છે ને એ અમે મેરાણીઓ છે, હું કાઠિયાણી છું. અમને તો અમારા આ જવા મર્દો ઉપર અમને માન છે કે અમારા જવા મર્દોની પાછળ અમને કોઈ દિવસ ક્યારેય દુઃખ નથી થયું. અમે ક્યારેય વેવલા લોકોની જેમ રોયા નથી કે અમારા પુરુષો જેલમાં જાય તો અમારું કાવ થાય. અરે મેં તો કીધેલું છે કે 5 ઘરના વાસણ ઉટકીને પણ ટિફિન દેવા આ ભૂરા મુંજાને જેલમાં જાય છે પબ્લિક માટે કઈ પણ સારું કાર્ય કરતો હોય તો. અને જે મંત્રીને જે રાજકારણને જેને જેલમાં નાખવો હોય નાખે. પણ આજે સૌ પ્રથમ આપણો આ બેન બેટીનો પ્રશ્ન છે, માટે જાગજો. અમને બધાને તમારા આટલા જ સાથ સહકારની જરૂર છે. અમે એકલા આ કાર્ય કરીએ જ છીએ, પણ અમારે તમારા સૌના સાથ સહકારની જરૂર છે કે આ બેન દીકરીનો મામલો છે અને આપણે સૌ આગળ વધીએ અને આવા એટ્રોસિટી જેવા કાયદાના ગુલામ આપણે ન બનીએ. આવા રાજકારણીઓના દબાણમાં આવી અને જ્યાં પોલીસને ખાતાકીય કાર્યવાહીઓ કરવી પડે છે તે અમે સૌ જાણીએ છીએ. આ એટ્રોસિટીનો કેસ બનતો જ નથી, છતાંય ખોટી રીતે નોંધાવવા માટે આ રાજકીય નેતાએ ખૂબ દબાણ કર્યું છે અધિકારીઓ ઉપર. અને આવા લોકોને તો હું તો એવું કહું છું કે જે લોકોએ બેન દીકરીની છેડતી કરીને એનો અમે ઘણા બધા લોકોએ વિરોધ કર્યો છે ને એવા લોકોને પાસામાં જેલમાં નાખી દેવા જોઈએ. આવા બે બદામના લોકો જે બેન દીકરીની ઇજ્જત લૂંટતા હોય એવા લોકોને તમે મદદ કરો, એવા લોકોને તમે મદદ કરો, એવા લોકોને છાવરો. અરે હું તો મને એમ કહું છું કે એના કરતા તો અમારી જેવા વકીલના ધંધા કરનારા વકીલો મારા જેવા અનેક છે ને એ લોકોમાં પણ એવી તાકાત છે કે એ લોકો પણ અમુક કેટલાય વકીલ એવા છે કે બળાત્કારના કે આવા બેન બેટીના કેસોને હાથમાં નથી લેતા કે ના આવા બળાત્કારના આરોપીને અમે નહીં બચાવીએ. આ હોય જવાબવર્દી, આ છે દરેક વ્યક્તિની ખાનદાની, આ દરેક છે વ્યક્તિનો સિદ્ધાંત. ભૂરાભાઈ જાડેજાએ બિન રાજકીય સભામાં બેનર રાખીને તેમાં લાચાર પોલીસને બચાવો, અસામાજિક તત્વોને છાવરતા નેતાઓને સત્તાથી દૂર કરો, માં બેન દીકરીઓની ઇજ્જતનું રક્ષણ કરો તેવી અપીલ કરી હતી. એટલું જ નહીં પરંતુ લાચાર પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરતી હોવાનો આક્ષેપ કરીને ઉમેર્યું હતું કે આગામી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને હટાવો અને ત્યારબાદની ચૂંટણીમાં જો પોરબંદરનો વિકાસ કરવો હશે તો મંત્રીને હટાવવા જરૂરી બની ગયા છે. આગામી સુધરાઈની ચૂંટણીમાં પ્રજાએ ભાજપને હાંકી કાઢવો જોઈએ અને ત્યારબાદ મંત્રીને પણ બીજી ચૂંટણીમાં લાચાર બનાવી દેવા જોઈએ તેવા ચોંકાવનારા ઉચ્ચારણો કર્યા હતા. અને હું તો આવા સિદ્ધાંતના જાણેલા માણસને જ્યારે મેં સમજો ને ભૂરા મુંજાને એટલે જ મેં એનું ઓરડું ઓઢ્યું છું. હું કાઠી દરબાર જેને કાઠિયાવાડ કહેવાય ને એ કાઠી દરબારની દીકરી છું અને રાજકુમારી છું, બરાબર છે? મારે ભણવું હોય તો મને છે ને રાજકુમારો અનેક મળે, મોટા મોટા સ્ટેટો મળે, તો પણ મેં આ ભૂરા મુંજાનું ઘર માંડ્યું છું કારણ કે એનું ઓઢણું સ્વભાવ મને ગૌરવની વાત છે. કારણ કે હું કાઠીની દીકરી છું અને મેરની પત્ની છું, એનો મને આનંદ છે. એનાથી વિશેષ પોરબંદરના મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં હું આજે દીકરાની જાડેજા પરિવારના આંગણે વહુ બનીને આવી છું, તેનો પણ મને અતિશય આનંદ છે. તમે બધા તો મહાત્મા ગાંધીની જન્મભૂમિમાં જન્મેલા માણસ છો. માફ કરજો, ઊભી થઈને બધા એક એક ભાઈઓને બોલાવીને કહું કે તમે જે ધરતી ઉપર જન્મા છો, મહાત્મા ગાંધી જેવો એક વાણિયાનો
દીકરો કે જેણે કેવડી ક્રાંતિ લાવી, ભારતને સ્વતંત્ર કરાવ્યું, એ ભૂમિના આપણે જન્મેલા, તમે બધા જન્મેલા, હું તો અહીંયા કર્મ ખાલી વહુ બનીને આવીને કર્મ કરું છું, તો તમે તો બધા આ જન્મભૂમિમાં જન્મેલા છો. આવા કોઈ પણ સત્તાધીશોને શું કામ લાચારીથી જુઓ છો? દરેક માણસને બે હાથ ને બે પગ છે. આવા કોઈ પણ રાજકીય માણસોને કે કોઈ ગુંડાઓને બે હાથથી વધારે કઈ 5 શિંગડા નથી આપ્યા, બે પગથી વધારે 4 પગ નથી આપ્યા, તો શું કામ બીવાનું? અમે તો કાયમ સામનો કરતા આવ્યા, તમે બધા જોવો છો કે અમે કાયમ લડતા આવ્યા છે. અમારો જાડેજા પરિવાર છે ને, એ તો લડવૈયો છે, અને અત્યાર સુધી મેં એ પણ માર્ક કર્યું છે, આ જેટલા રાજકીય નેતાઓ છે ને, પછી એમાં કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધાએ આ જાડેજા પરિવારનો સહારો લઈ વિજયદાસ મહંત જેવા હોય કે બીજા રાજકીય નેતાઓ હોય, એ લોકોએ બિનહરીફ કર્યા છે, પણ એ અમારા જાડેજા પરિવારના કારણે રાજકીય સત્તાઓ હાંસલ કરી છે, જાડેજા પરિવારના કારણે. અને કેટલાક આવા બીજેપીના નેતાઓ હોય તો એ લોકોએ જાડેજા પરિવારને વગાડ્યો છે કે આ તો ગુંડા છે. પણ અમે કોની જમીન પચાવવા આવ્યા? અમે તો જે કઈ કરીએ છીએ ને અમારા બે હાથ ને બે પગની તાકાતે અને અમારા હૈયાના હામની તાકાતે કરીએ છીએ. અમે પ્રજાલક્ષી કામો કર્યા છે, ગરીબોનો ક્યાંક ને ક્યાંક ઉદ્ધાર કર્યો છે. સરમણ મુંજા હોય કે અર્જણ મુંજા હોય કે ભૂરા મુંજા હોય કે આજ કાંદલ જાડેજા હોય, અમારા આંગણે આજે પણ અદાલતો ચાલે છે. કોર્ટની અંદરમાં બહેનોને કેટલી બહેનો એવી બોલેલી છે, મારી પાસે સાબિતીઓ છે કે કોર્ટમાં એક બેન બોલી હતી કે ભાઈ જજ તારે જે ચુકાદો દેવો હોય જજ સાહેબ દઈ દે, તારા કરતા આ ભૂરો મૂંચો હારો કે જેના દરબારમાં 15 મિનિટમાં ન્યાય થાય. અમે ન્યાયિક રીતે વર્તા છીએ. પછી ન્યાયમાં અમારો દીકરો આવતો હોય ને તો પણ અમે કોઈ દિવસ પાછી પાની નથી કરી. ન્યાયની વાત આવતી હોય ત્યારે કદાચ કોઈ કોર્ટ ન્યાય નહીં કરી શકતી હોય ને, એના કરતા વિશેષ અમે ન્યાય કર્યા છે. મને એનો આનંદ છે, આ ઘરનો આનંદ છે, આ વ્યક્તિઓનો આનંદ છે. ભૂરાભાઈ જાડેજાએ જણાવ્યું હતું કે પોરબંદર નગરપાલિકાના હાલના પ્રમુખ પંકજ મજીઠિયા અને પૂર્વ પ્રમુખ તેમજ સમસ્ત બારગામ ખારવા જ્ઞાતિના વાણોટ સુનિલ ગોહેલ સારા માણસો હતા, પરંતુ તે આગળ નીકળી જશે અને હરીફ બની જશે તેવી કલ્પનાથી તેને રાજકીય રીતે પાછળ ધકેલી દેવામાં આવેલ છે. તેને કોઈ પણ સારા કામો કરવા દેવામાં આવતા નથી. સુનિલ ગોહેલ સામે દારૂના અભિયાનમાં પણ ફરિયાદ કરવામાં આવી છે, તો પ્રમુખ પંકજ મજીઠિયાને મંત્રીના સગા સંબંધીઓ દ્વારા ચાલતા ભ્રષ્ટાચારને રોકવા રાજકીય રીતે અટકાવવામાં આવે છે તેમ જણાવીને આકરા પાણીએ વક્તવ્ય આપ્યું હતું. બેન બેટીઓની રક્ષાઓ કરવી, આટે જાગજો અને અમારી આ પોરબંદર સેવા સમિતિમાં આવજો. આપણે આ બધાએ આ લોક આંદોલન કરવું પડશે, આપણે જાગવું પડશે. આપણે આ નેતાઓથી ડરવાનું નથી. જે લોકો ડરીને આજે એમ કે છે કે 1995 પહેલા, મને હું હમણાં ગઈકાલે 2 દિવસ પહેલા મારું ચેમ્બર્સ ઓફ કોમર્સમાં મને સ્વાગત કરવામાં આવ્યું, મને સન્માન કરવામાં આવ્યું. હું જે કઈ સેવાઓ કરી રહી છું એનો મને શિલ્ડ આપવામાં આવ્યો. ત્યારે મેં એટલું જ કીધું કે આ સન્માન મારું નથી. હું તો પોરબંદરમાં જ્યારે આવી, ભૂરા મુંજાની પત્ની બનીને આવી, ત્યારથી એમના કાર્યમાં સહભાગી છું. મારા સાસુ સસરાના વખતથી અમારા ઘરે કાયમ સેવાઓ ચાલે છે. 1984 થી મારા પતિ સેવા કરે છે અને ત્યાર પછી હું 1997માં જ્યારે હું આવી ત્યારથી હું એમની સાથે સેવામાં સહભાગી છું. એટલે આ સન્માનને પાત્ર હું હતી જ નહીં, પણ મારું સન્માન કર્યું, મને એનો વિશેષ આનંદ છે. સાથે સાથે ત્યારે માનનીય મંત્રીશ્રી આવ્યા, એમને બોલવાનું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે ઉભા થયા. હવે ચૂંટણી નજીક આવી રહી છે ને એટલે શું કરવાનું? તો કે હવે મત માંગવાના જ. તો કે કોનું નામ બતાવું? તો કે હલકું નામ હવાલદારનું. આપણી કહેવત છે ને, તો કે હલકું નામ હવાલદાર, તો કે જાડેજા પરિવારને વગો. બસ એ લોકો પાસે તમે માર્ક કરજો બધા સભાઓમાં, અને જ્યારે કોઈ બોલતું હોય ને ત્યારે સામે કેવા જજો કે આ બધું હવે જૂનું થઈ ગયું. હવે ભાઈ, હવે જાડેજા પરિવારની વાત કરવામાં, એના નામે મત માંગોમાં, એને વગોવીને મત માંગોમાં કેવા બેઠા કે 1995 થી પોરબંદરમાં જમીનોના ભાવ વધ્યા, આપ સૌ જાણો છો. એનો મતલબ શું થયો? તો 1995 થી અમે જાડેજા પરિવારને દબાવ્યો, આ બધા ગુંડાઓ છે એની દાદાગીરી બંધ કરાવી, આવો એ લોકોનો કહેવાનો મતલબ હતો. મારે ઊભું થવાનું આવ્યું ત્યારે મેં કીધું કે ભાઈ 1995માં તમારા કારણે જમીનોના ભાવ નથી વધતા, તમને બધાને આ પબ્લિક નહીં મૂર્ખ બનાવે છે. જમીનોના ભાવ વધે એ હું બાબુ બોખીરિયાના કારણે વધે કે ભાજપ સરકારના કારણે વધે કે કોંગ્રેસ સરકારના કારણે વધે? જમીન
જમીનોના ભાવના કે જે કોઈ પણ ધંધાના ઉતાર ચઢાવ આવે ને એ વિશ્વ લેવલથી આવે. એ કદાચ તમે સૌ જો ટીવી જોતા હોય ને શેર માર્કેટ જોતા હોય ને તો તમને બધાને સમજ પડે કે જમીનોના ભાવ હોય કે આપણી આ કોઈ પણ દાળ શાકના ભાવ હોય એ બધા કેવી રીતે વધે. અને જો જમીનોના ભાવ હોય તો અત્યારે દાળના ભાવ હું કેમ વધાર્યા છે? તો એ ઘટાડો ને. જમીનના ભાવ હોય તો કોકને 2 રૂપિયા મળશે હાલો ને, પણ આ દાળના અને શાકના ભાવ વધારે છે એને ઘટાડો ને. આ કારની મોંઘવારી તમારા આવ્યા પછી તો વધુ વધી છે, પણ એ નથી કેવું. બસ વગોવવા છે લોકોને, પોતાના રાજકીય રોટલાઓને શેકવા છે. આવા નાર્મલિયા લોકોને. પછી મેં જવાબ દીધો કે 1995 ભૂરા મુંજાએ પોરબંદરને જિલ્લો જાહેર કરાયો છે, એને ગૌરવ અપાવ્યું છે, માટે પોરબંદરના જમીન મકાનોના ભાવ વધે છે. કદાચ ધંધા પણ સારા અહીંયા થવા માંડ્યા, કારણ કે તમામ ઓફિસો અહીંયા આવી છે અને હજી ઘણી બધી ઓફિસો બાકી છે. લઈ આવો ને પહેલા. તમારા હાથમાં સત્તા છે, એટલી સત્તા જો ભૂરા મુંજાને હોત ને તો મને હું એટલી ખાતરીપૂર્વક કહી દઉં કે આ પોરબંદરના રોડ છે ને કે સિમેન્ટના તો લોકો બનાવે પણ કદાચ સોનાના બનાવી દે. આ માણસની પાસે એવડી બુદ્ધિ છે, એવડી તાકાત છે. આ લોકો પાસે જે સત્તા છે ને એટલી સત્તા અમારા હાથમાં હોત ને તો અમે તો પોરબંદર એક અલગ બનાવી દીધું હોય. મેટ્રો સિટીની વાતો કરે છે ને, પણ પોરબંદર મેટ્રો સિટી થઈ ગયું. અમે જ્યાં રહી ત્યાં અમારો વિસ્તાર જુઓ, અમે અમારા એટલા નાનકડા વિસ્તારની છે ને મેટ્રો સિટીના લેવલે લાવીને બેઠા છીએ. અમારા પાછળ પછાત વિસ્તાર છે ને ત્યાં તમે જુઓ, અમારા ગરબાનો ચોક જુઓ, અમારા કાર્યકરો હાથે રાત દિવસ જહેમત કરી અને કામ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભૂરા મુંજાના સુરત પેલેસ સામે આવેલી ગરબી 9 વર્ષથી ચલાવે છે. 555 દીકરીઓને કરિયાવર થઈ જાય એટલી ભેટ પણ આપે છે. આમ છતાં તાજેતરમાં ગરબીમાં જ એક યુવાને દીકરીની છેડતી કરી હતી અને તેને અટકાવીને મેં પોતે દૂર સુધી લઈ જવા મારા માણસોને સૂચના આપી હતી, પણ ત્યારબાદ ગમે તે કારણે આ યુવાને પોતાના હાથે બ્લેડથી છડકા મારીને નાટક ઊભું કરી પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. એટલું જ નહીં પરંતુ એટ્રોસિટીની ફરિયાદ પણ ઉમેરવામાં આવી હતી. તેમજ સામી બાજુ અમારી સેવાભાવી મહિલાઓ અને યુવતીઓની છેડતી કરનારની સામે ક્રોસ ફરિયાદ થવા છતાં હજુ સુધી તેમની સામે પોલીસે કોઈ પગલાં ભર્યા નથી, કારણ કે આ પોલીસ એ સાચી પોલીસ નથી તેમ કહ્યાગરી અને લાચાર તેમજ બેસહારા પરિવાર ધરાવનારી પોલીસ છે એ સૌ પ્રજાજન જાણી ગઈ છે. બસ જ્યાં ચૂંટણી આવે તો કે જાડેજા પરિવાર ગુંડો છે, મેં ગુંડાનો સફાયો કર્યો. અરે ભાઈ, તમે તો આ જાડેજા પરિવારની મદદ લીધી હતી ભાજપમાં, જેની એક પણ ભાજપનું નામો નિશાન નહોતું. તે દિવસે સંતોષબેન જાડેજાને પગે લાગવા ગયા હતા બધા ભાજપિયાઓ, અને બધાએ કીધું હતું કે અમને સભ્યો આપો, અમારી પાસે સભ્યો નથી. અને ત્યારે આ દેવુ પંડિત હોય કે વેજા પટેલ હોય કે પછી મનુબેન ગઢવી હોય, આ બધા ભાજપના સભ્યો સંતોષબેન જાડેજા આપ્યા હતા. તેથી ભાજપ ઊભી થઈ. તમુબેન હોય, વલ્લભ મોઢા હોય, આ બધાને ભાજપમાં સભ્યો મોકલવા માટે સંતોષબેનનો સહારો લેવો પડ્યો હતો, કારણ કે વર્ષોથી જાડેજા પરિવાર છે ને એ તો કિંગ મેકરની ભૂમિકા ભજવે છે. આવી હિજડાઓની જાનમાં નથી જાતો. અને હું તો બધાને કાયમ કહું છું, તમને સૌને કહું છું કે મરણની મયતમાં જાજો પણ ખદેડી જાનમાં ન જાતા. અમારે મન તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય, બધા સરખા જ છે. અમારે કોઈ સત્તા નથી જોતી. આજે જે આ પ્રચાર અહીંયા સ્ટેજ ઉપર આવ્યા છીએ ને, તો ફક્ત ને ફક્ત અમે અમારી વાત કહેવા આવ્યા છીએ અને લોકોને જાગૃત કરવા આવ્યા છીએ કે તમને આ રાજકારણીઓ દિશામાં ગુમરાહ કરી રહ્યા છે. તમે આ ગુમરાહીમાંથી બંધ થાઓ અને આ ટીવી ને આ બધું જોતા શીખો અને આજના ન્યૂઝ જોઈ અને સમજો કે આ રાજકીય નેતાઓની કોઈ તાકાત નથી. એમની જે તાકાત છે ને એને ખરા અર્થમાં પ્રતિનિધિ બનવાનું છે ને, તો જે સેવા આપણી પોરબંદરની અંદરમાં અનેક સંસ્થાઓ નાની મોટી કરી રહી છે, અમે કરી રહ્યા છીએ, એવી સંસ્થાઓમાં સેવા કરે. પ્રતિનિધિ તરીકે એને નાનો માણસ મળવા જઈ શકે. મને આમાંથી કયો નાનો માણસ બાબુભાઈ મોખીરિયા હોય કે અર્જનભાઈ મોઢવાડિયાને મળવા ગયો હોય, એની નાના માણાને મળ્યા હોય, કલાકેને હાંભળ્યો હોય અને એના ઘરે ચા પાણી પાયા હોય. મને કયો તો ખરા. ચૂંટણી આવે ત્યારે તમને નાસ્તા પાણી કરાવે છે. ચૂંટણી આવે ત્યારે તમારા આગેવાનો હોય ને, એ આગેવાનોના જ્ઞાતિના આગેવાનો હોય ને, એવા 5-15 જ્ઞાતિના આગેવાનોના ઘર ભરી દે છે તમારા સુધી. તમને પણ મને તમારા બધા ઉપર પણ એક ગુસ્સો આવે છે
જાઓ છો. તમે લોકો પણ એક રાતની ઓલી કતલની રાત હોય ને, જેથી વોટિંગ હોય બીજે દિવસે, તેની આગલી રાત કતલની રાત કહેવાય. અને એ કતલની રાતે તમે બધા 100, 200 કે 500 રૂપિયામાં ખરીદાઈ જાઓ છો અને એને વોટ આપો છો. પેલો તમને 15 દિવસ મૂર્ખ બનાવે છે અને 5 વર્ષ પોતાનું રાજ કરે છે અને પોતાના પેટ ભરે છે અને પોતાના ખૂબ જ ધંધાઓ અને બેફામ ધંધાઓ કરે છે. આજે એમ કે છે કે 1995 પછીથી ગુંડાગીરી બંધ થઈ, તો ગુંડાગીરી બંધ ન થઈ, વ્હાઇટ કોલરમાં ગુંડાગીરી ચાલુ થઈ. ભૂરાભાઈએ તેમના દ્વારા ચાલતી 35 થી વધુ જુદા જુદા પ્રકારની સેવા પ્રવૃત્તિઓની યાદી વિગતવાર આપી હતી. કેટલાક મકાનો પોતે લીધા પછી તેમાં રહેતા 4 જેટલા ગરીબોને મફતમાં મકાનો આપી દીધા. તેને સ્ટેજ પર બોલાવીને જાહેરમાં માહિતી આપતા જણાવ્યું હતું. આમ છતાં તેમને માફિયા ચિતરીને મકાનો ખાલી કરાવવાના ગણાવાય છે. તેમને ખુલ્લી ચેલેન્જ છે કે સાબિત કરી આપે તેમ પણ ઉમેર્યું હતું. ભૂરાભાઈએ જાહેરમાં એમ પણ ઉમેર્યું હતું કે હું ચૂંટણી લડવાનો નથી અને મારે રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી અને બિન રાજકીય સેવા સમિતિની રચના કરી છે, જ્યાં દ્વારા હોસ્પિટલ તથા ગરીબોને રહેવાના મકાનોની જમીન અપાવવા વગેરે કામો લોકોના સહકારથી આગળ વધી રહ્યા છે. તેમાં હજુ પણ સહયોગનો સથવારો આપવા અપીલ કરું છું. અત્યારે તમે જોઈ લો, આમાંથી કયો નાનો માણસ છે જે કોન્ટ્રાક્ટરને ભાજપ સરકાર હોય, કોંગ્રેસ લોકો હોય કે તમને લોકોને કોઈ કામ આપે? ભૂરા મુંજાએ તો નાના બે જેને અભણ હોય, અંગૂઠા છાપ હોય, એવા અંગૂઠા છાપને પણ કોન્ટ્રાક્ટર બનાવ્યા છે. પોરબંદરની અંદરમાં, પોરબંદર જિલ્લામાં જેટલા કોન્ટ્રાક્ટરો છે ને, એના ઇતિહાસમાં જાજો કે આ કોન્ટ્રાક્ટર બનાવનાર કોણ છે, તો એના એન્ડમાં ભૂરા મુંજા આવશે, જાડેજા પરિવાર આવશે. આ સિવાય જો કોઈની બોખીરિયા પરિવાર આવે કે અર્જણ મોઢવાની આવે ને, તો હું કાઠી દરબારની દીકરી છું, હું મારું નામ બંધ કરી દઈશ, હિરલમાં લગાડવાનું બંધ કરી દઈશ, ફક્ત હિરલ કહીશ. જો આ લોકોએ કોઈ ધંધા આપ્યા ને, એ લોકોએ જે ધંધા કોને આપ્યા? પોતાના ગુંડાઓને, પોતાના જે મળતિયાઓ, પોતાનું જે પેટ ભરી શકે એવા ગુંડાઓને કામ આપ્યું છે. અને તમે બધા જાગો. અને હું એમ નથી કહેતી કે કોંગ્રેસને જીતાડો, હું એમ કહું છું કે તમારા વિસ્તારની અંદરમાં સ્વચ્છ લોકોને ઉભા રાખો. અને સ્વચ્છ લોકો ક્યારેય ભ્રષ્ટાચાર ન કરવા જોઈએ. આજે પોરબંદરની હાલત તો જુઓ તમે, તમારે કઈ રોડ ઉપર હાલવા જેવું નથી. તમે કેટલાય વૃદ્ધો રાત્રે અંધારું થાય પેલા ઘર ભેગા થઈ જાઓ છો. કારણ તો કે રોડ રસ્તામાં એટલા ખાડા છે, ક્યાંક નહીં દેખાય તો પડી જાઓ. મોટરસાયકલો અંદર ઉતરી જાય છે. આ ભ્રષ્ટાચાર, 14 કરોડની રેતી આ ભાજપિયાઓ ખાઈ ગયા છે. આ તમારી જે ભૂગર્ભ ગટરનું કામ ચાલે છે ને, એમાં જે રેતી સિમેન્ટ વાપરવાનો હોય એ વપરાતો જ નથી, ગામની ધૂળ બનાવવા નાખે છે. અને આ ગટર તમારી 6 મહિના નહીં હાલે, બની ગયા પછી 6 મહિના નહીં હાલે. આ લોકોના ભ્રષ્ટાચારને તમે બધા જાગો. અમારામાં તો તાકાત છે, અમે તો કોઈથી વિચાર નથી કે હામી છાતીએ મોત તો એક દિવસ આવવાનું છે. કા તમારાથી મરશું, કા ગોળિયાથી મરશું ને કા મૃત્યુથી, કા કોઈ રોગથી મરશું. મરવાનું તો એક જ દિન છે. આ મરવાથી મોરતા મરતા બેને મારતો ગયો હતો. મને એનું ગૌરવ છે સરમણ મુંજાઓ પર કે સાલો મરતા મરતા બેને મારતો ગયો. બરાબર, આ ખડરાવને માર્યા. હું તો એના માટે ખૂબ આનંદિત છું. આજ સરમણ મુંજા નથી, નહીં તો હું રોજ એને મારા જેઠને દંડવત કરવા જાઉં. અને એવો કોઈ વીરલો પાકે ને તો આજે એને જાહેરમાં દંડવત કરવા જાઉં. મને એનો વિશેષ ગૌરવ છે અને એનો આનંદ છે. આ લોકોની પાસે જે સત્તા છે, આ ભાજપના હાલના નેતા પાસે જે સત્તા છે ને, એવડી સત્તા કોઈની પાસે ન હોય. આખા ગામને સુવર્ણ નગરી કરી શકે એમ છે. લંકા જેમ સુવર્ણ હતી ને, એમ સુવર્ણ થઈ શકે એમ છે. સુવર્ણ એટલે મારું મતલબ એ નથી કે સોનાથી મળી દે, પણ એટલું કામ અહીંયા લાવે, એટલું કામ કરાવે કે લોકોને નાના છેવાડાના માનવી સુધી એ વાત પહોંચે. સરકારે ઘણી નીતિઓ બનાવી છે, ભાષણો તો એમ કહે છે કે છેવાડાના માનવી સુધી અમારી યોજનાઓ પહોંચે, પણ એ યોજનાઓ એ લોકોને નથી પહોંચતી. પણ પોરબંદર જિલ્લા પૂરતી અમારી યોજનાઓ લોકોના કાન સુધી પહોંચે છે, એનો પણ મને જરૂર ગૌરવ છે. મારો રોડ ઉપર છે ને જાહેરાત લખાવે, ટીવીમાં આપે, છાપામાં આપે, જે કોઈ માણસ આવે એને પણ આપે. એના કારણે આજે અમારી જેટલી સેવાઓ છે એનો અનેક પ્રકારના લોકો, બધા દરેક પ્રકારની જે સેવાઓ ચાલે છે એનો લોકો લાભ લે છે. આ લોકોને સિવિલ હોસ્પિટલ કે જે તમારા સૌ માટે છે, નાના વર્ગ માટે, દરેક માટે છે,
આજે સૌથી મોંઘામાં મોંઘું હોય ને તો દવાખાનું જ. ભગવાન કોઈને આપણે કહીએ છીએ ને, ભગવાન કોઈને એક દવાખાનું ને એક કોર્ટ ન બતાવે. હું પોતે એવી છે કે આ પોલીસની ઉપર છે ને, સરકારના હસ્તે જે બદલીઓ છે ને પોલીસની, એ બંધ કરાવો અને હાઈકોર્ટના હાથમાં લ્યો, જેથી કરીને પોલીસ પોતાનો સ્વતંત્ર કાયદાથી પોતાના મુક્ત વાતાવરણમાં પોતાની કામગીરી કરી શકે અને કોઈના ઈશારે નાચે નહીં, કોઈના અંડર પ્રેશરમાં આવીને કામ ન કરે અને ખોટા સાચા કેસો પોલીસને જે કરવા પડે છે તે ન કરે. એના માટે હું સુપ્રીમ કોર્ટમાં પણ લડવાની છું. આજે ત્યાં સુદામા ચોકમાં જાહેર સભા રાખવામાં આવી હતી. એમાં મુખ્ય મુદ્દા હતા કે પોલીસને લાચારીમાંથી બચાવો અને મા બેન દીકરીને રક્ષણ કરો. કારણ કે તાજેતરમાં તારીખ 18ના રોજ અમારી આશાપુરા ગરબી મંડળમાં અમુક તોફાની તત્વો આવીને મસ્કરી કરી છોકરીની, અને ત્યારે પબ્લિકે એને થોડા ઘણા માર મારેલા. અને ત્યારે મેં મારા કાર્યને કીધું ત્યાં શું ડખો છે, અહીં લઈ આવો. આવ્યા, મેં પૂછ્યું, એને કીધું આને કાવેરી હોટલ સુધી મૂકી આવો કે જેથી કરીને પબ્લિક પાછા એને મારે નહીં. અને એ લોકોની જે ફરિયાદ હતી એની ફરિયાદ લખાવી જે આશાપુરા ગરબી મંડળના કાર્યકરો પર. પરંતુ જેમાં રાહુલ ડંગર અને સુમન ચાવડા અવારનવાર ગમે ત્યાં હોય ને ડખા કરે, પાછળથી ફરિયાદી કે ફેરવો, એટ્રોસિટી લગાડો, આવું કરો, બધું આવું કરતા. પોલીસે જાણે છે કે આ ખોટું છે ને ફરિયાદ તો લેવાઈ ગઈ હતી, તો છતાં પણ એ પોલીસ તો એની ફરિયાદ લેતા નથી કે ભાઈ હવે ફરિયાદ એક વખત લેવી, પાછી ન હોય. પછી મંત્રીશ્રી પર જે લોકો ગયા અને આપણા મંત્રીશ્રીએ પોલીસે દબાણ કર્યું કે બધા ઉપર એટ્રોસિટી લગાડો. વકીલ છે કિરીટભાઈ, એના ઉપર એની ફરિયાદ કરી 4 દિવસ પહેલાં, તો કે એના પર વકીલની ફરિયાદ લઈ લ્યો, એના ઉપર બધી કલમો લગાડો. તો જે મારી નાખવાની ધમકી નથી આપી તો એને મારી નાખવાની ધમકીનો 526ની કલમો લગાડી. એટલે પોલીસે આ કરવું પડે છે. અહીં પ્રકાશ પાનમાં હમણાં તાજેતરમાં બનાવ બન્યો 8-10 દિવસ પહેલાં. પ્રકાશ પાને મંત્રીશ્રીનો સાળો ફાંકી લેવા ગયો, એમાં ફાંકી બનાવવામાં જરાક વાર લાગી તો એને મંડ્યો વારવા. તો મારા માંડ્યા એટલે એની કંટ્રોલમાં 100 નંબરમાં ફોન કર્યો, ત્યાંથી મોબાઈલ આવી અને એ દરમિયાનમાં ત્યાં એક પોલીસવાળો એએસઆઈ વાઘ કરીને એક પોલીસવાળો છે વણકર સમાજનો, એ વચ્ચે પડ્યો અને એને કીધું કે ભાઈ તું આને મારે શા માટે અને મારમાં. તો એને કીધું કે જવા દે ખાખી કપડાં, તારા ઢેઢાઈ કે તો કે તારા જેવા કંઈક હાલતો પડી કે, અને એમ કહીને એને 2 ઝાપટ માર લીધી. પછી પોલીસની મોબાઈલ એ મંત્રીશ્રીના શાળાને પકડીને બી ડિવિઝન લઈ ગયા. તો મંત્રીશ્રીનો જે અંગત માણસ છે નાગાજણ, હાલો નામ નાગાજણનો ફોન ગયો કે મકવાણા સાહેબ ઉપર, પીઆઈ મકવાણા, કે ભાઈ આને પર કેસ નહીં કરવાનો ને છોડી દો. તો પોલીસે એને જવા દીધો. એટલે આવી પોલીસને લાચાર બનાવી દીધી છે. જે કેસ થતા હોય તો એ કેસ કરવા નહીં, ન કેસ થતા હોય તો એના ઉપર કેસ કરો. એટલે આવું જે મંત્રી શ્રી આખું વલણ કરી રહ્યા છે અને પોલીસની સાવ લાચાર કરી દીધી છે. તો એના માટે ખાસ આજે આ જાહેર સભા રાખવામાં આવી હતી અને અમારો એ જ વિરોધ હતો કે આ મંત્રીશ્રી જે બહિમાનું કરીને દબાણ રાખે છે પોલીસ ઉપર, એવું ન કરે અને આ મંત્રીશ્રીને કાઢવો જોઈએ. આવા મંત્રીશ્રીને સબક શીખવાડવું જોઈએ પ્રજાએ. એને દાદાગીરી ગુંડાગીરી કરવા માટે નથી મત આપ્યા. કાર્યક્રમની શરૂઆતમાં યુવતીઓને કાંઈ પણ કહેવું હોય તો જાહેરમાં કહેવાનું જણાવવામાં આવતા એક યુવતીએ બેટી બચાવો અભિયાન વિશે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. જ્યારે પૂનમબેન દિનેશ કોટિયાએ પણ ભૂરાભાઈ અને હિરલબાની માનવતા અંગે સ્વ અનુભવનું વર્ણન કર્યું હતું. જ્યારે હર્ષાબેન દવે ભૂરાભાઈની સેવા પ્રવૃત્તિઓને 4 ચાંદ લગાવી જાય એ પ્રકારે વર્ણવીને સૌને માહિતગાર કર્યા હતા. રાજુભાઈ બારોટે પણ જાડેજા પરિવારની દિલેરી અને માનવતાના કાર્યોને બિરદાવ્યા હતા. સંચાલન સંજય માળીએ કર્યું હતું. સુધરાઈ સભ્ય માલદેવભાઈ ઓડેદરાના માતા મોતીબેન ઓડેદરા ઉપરાંત અન્ય આગેવાનો પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. સુદામા ચોકમાં વિશાળ સભામાં મહિલાઓની હાજરી પણ ધ્યાન ખેંચતી હતી. આગામી દિવસોમાં આ જાહેર સભાના રાજકીય રીતે અનેક પ્રત્યાઘાતો ઉદ્ભવે તેવી રીતે સંભાવના પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. ચેતન ઠકરાર, S9 ન્યૂઝ, પોરબંદર.